લંકા છોડ્યા પછી ઘણાએ વિભીષણને પૂછ્યું, તે તારા સગા ભાઈનો સાથ કેમ છોડી દીધો? વિભીષણે જવાબ આપ્યો, એમણે રાવણને સમજાવવાની કોઈ કસર નહોતી છોડી. વારંવાર સમજાવ્યું, વિનંતી કરી, ચેતવ્યો કે સીતાજીને પાછા મોકલી દે, આ અધર્મનો રસ્તો છોડી દે. પણ રાવણ પોતાના અહંકારમાં એટલો આંધળો હતો કે ભાઈની એકેય વાત ન માની. વિભીષણે કહ્યું, લોહીના સંબંધ સાચવવા જોઈએ એ હું જાણું છું, પણ એના કરતાં પણ વધારે જરૂરી છે ધર્મનો માર્ગ સાચવવો. મેં લોહીનો સંબંધ નથી તોડ્યો, મેં ફક્ત અન્યાયનો સાથ છોડ્યો છે. મિત્રો, જ્યારે આપણો પોતાનો ભાઈ, મિત્ર કે સ્વજન ખોટા રસ્તે જતું દેખાય ત્યારે એને સાચા માર્ગે લાવવાની જવાબદારી પહેલા આપણી જ બને છે. બનતા બધા પ્રયત્નો કરવા જોઈએ, વારંવાર સમજાવવું જોઈએ, પણ જો છતાં એ ન માને, પોતાની જિદ પર જ અડગ રહે, તો પછી આપણે પણ એક લાઈન દોરવી પડે. લોહીનો સંબંધ નિભાવવો જરૂરી છે, પણ આંધળા થઈને નહીં, કારણ કે જો તમે ખોટા રસ્તે જતા સ્વજનનો સાથ આપ્યા જ કરશો તો એક દિવસ એ જ સંબંધ તમને પણ ડૂબાડી દેશે. સાચી વફાદારી લોહી પ્રત્યે નહીં, ધર્મ અને સત્ય પ્રત્યે હોવી જોઈએ. તમારું શું કહેવું છે? કમેન્ટ જરૂરથી કરજો.